નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ત્રિકોણમિતિની અંદર આજે નવા સૂત્રો અને નવા દાખલા જોઈ લઈએ। તો સૂત્રો કેવા ટાઈપના છે? તો એકદમ ઈઝી સૂત્રો આજે આવેલા અને એના અનુરૂપ આપણે દાખલા પણ જોશું। પહેલા સૂત્રોની વાત કરી દઈએ। સૂત્રો હું સાઈડમાં લખી દઉં। જો પહેલું સૂત્ર એવું છે કે sin તમને કૌંસમાં 90 - θ એવું આપેલું હોય તો ભાઈ sin 90 - θ ની કિંમત કેટલી થાય? तो sin 90 - θ એટલે તમારે લખાય cos θ। ઓકે, આ સૂત્ર જો એટલે સૂત્ર તમારે તૈયાર કરવાના હોય તો જો sin 90 - θ આપ્યું હોય તો cos θ લખાય અને ઘણી વાર cos θ આપ્યું એટલે sin 90 - θ લખાય। બરાબર, મતલબ કે sin ના cos સાથે સંબંધ છે તો cos નો કોની સાથે સંબંધ છે? તો એનું ઊંધું કમ્પ્લીટ કે cos 90 - θ આપ્યું હોય, ઓકે, અહીંયા θ ની જગ્યાએ ABC ગમે તે ખૂણો આપેલો હોય तो जो sin ने cos સાથે સંબંધ હોય તો cos ને sin સાથે જ હોય। ઓકે, એટલે cos 90 - θ આપ્યું હોય તો sin θ લખાય। કમ્પ્લીટ। ચલો આ બે સૂત્રો તો આવડી જાય। sin 90 - θ તો cos θ અને cos 90 - θ તો sin θ। ઓકે, ચલો એ રીતના બીજા બે વિધેય એને એકબીજા સાથે સંબંધ cosec 90 - θ આપેલું હોય, cosec 90 - θ તો cosec નો કોની સાથે સંબંધ? તો sec સાથે એટલે કે sec θ। બરાબર, cosec 90 - θ હોય તો sec θ તો સ્વાભાવિક છે cosec નો sec સાથે સંબંધ તો sec નો પણ cosec સાથે સંબંધ હોવો જોઈએ। તો ચોથા નંબરનું કે sec 90 - θ આપેલું હોય તો તમે cosec θ લખી શકો। રાઈટ, તો આ બે પણ ઈઝી થઈ ગયા। એકબીજાનો સંબંધ યાદ રાખો ભાઈ sin ને cos સાથે છે, cosec ને sec સાથે। હવે જે વધે એ પણ એમને યાદ રહી જાય। tan નું cot અને cot નું tan એમને લખાવો તો સૂત્રો ચલાવ્યા પહેલા તમને મોઢા આવડી જાય। tan 90 - θ હોય તો tan 90 - θ બરાબર શું લખાય? cot θ। બરાબર, tan નો cot સાથે સંબંધ તો લાસ્ટ સૂત્ર cot 90 - θ આપ્યું હોય, cot 90 - θ તો એ tan θ। કમ્પ્લીટ। તો બે ની જોડીમાં યાદ રાખવાનું sin ને cos સાથે સંબંધ, cosec ને sec સાથે અને tan ને cot સાથે। રાઈટ, આના અનુરૂપ હવે દાખલા કેવી રીતના ગણાય? સૂત્ર તો ક્લિયર થઈ ગયા આપણે। હવે દાખલા કેવી રીતે ગણાય એની આપણે વાત કરીએ। તો દાખલા પણ આ સ્વાધ્યાયને એકદમ સહેલા છે। આખા ત્રિકોણમિતિની અંદર સ્વાધ્યાય 8.3 ના દાખલા એકદમ સહેલા છે। ઓકે, હમણાં હાલ ચાલી જશે, ખબર નહીં પડે તમને। જોઈ લો પેલો sin 18 ભાગ્યા cos 72, sin 18 ભાગ્યા cos 72 આની કિંમત શોધવાની છે। બરાબર, આ સ્વાધ્યાય એકદમ ઈઝી છે, એકદમ ઈઝી, સિમ્પલ। તો આની કિંમત કેટલી થાય? તો બે વિધેય આપેલા હોય એમાંથી એકને એમને જ રાખવાનું અને બીજાને 90 - θ માં ફેરવી દેવાનું, એના કોટી કોણની અંદર ફેરવી દેવાનું। બરાબર, તો માનો કે હું sin 18 એમને એમ રાખું, બરાબર, બંનેને એક એક નહીં ફેરવવાનું। માનો કે sin 18 એમને એમ રાખું પણ આ cos ને ફેરવું છે તો cos આ થીટા કહેવાય, આપણે 72 શું કહેવાય? થીટા। તો cos થીટા ની જગ્યાએ શું લખાય? sin 90 - θ લખાય। આ પહેલું સૂત્ર। ઓકે, cos થીટા તો cos નહીં લખવું મારે તો cos ની જગ્યાએ હું શું લખી શકું? sin 90 - θ, થીટા ની જગ્યાએ આપણે 72। કમ્પ્લીટ। જો આ cos થીટા તો cos થીટા એની જગ્યાએ હું શું લખી? sin 90 - θ, sin 90 - θ। ઓકે, ઉપર જે વિધેય આપ્યું હોય એના કનેક્ટમાં આ વિધેય આવી જાય। sin 18 અને 90 માંથી તમે 72 બાદ કરો એટલા બાકી રહે। કેટલા બાકી રહે? 90 માંથી 72 જાય તો ઉપરના sin 18 એમને એમ, નીચેના sin, હવે 90 માંથી 72 બાદ કરો તો તમારે 18 જ બાકી રહે એટલે sin 18 ઉડી જાય એટલે જવાબ તમારો આવે 1। ઓકે, આટલો દાખલો છે। આવા દાખલા આવવાના। બીજો દાખલો જોઈએ, આમાં ખબર ના પડી હોય તો બીજા નંબરનો tan 26 / cot 64, tan 26 નીચે cot 64। ઓમાં પણ એવું જ કરવાનું, સેમ બધા દાખલામાં એવું કરવાનું। એક વિધેય એમને એમ રાખો, માનો કે મેં tan 26 એમને એમ રાખ્યું તો tan 26, હવે cot નહીં લખવું તો cot નું શેમાં ફરક? તો cot નું ને tan માં જ ફરક, ઉપર જે વિધેય આપે એમાં જ ફરક। તો આ cot અને θ ગણવાનું, cot θ ની જગ્યાએ શું લખાય? tan 90 - θ, θ ની જગ્યાએ આપે 64 એટલે tan 90 - 64 એને cot 64 જ કહેવાય। બરાબર, તો ઉપરનું tan 26 એમના એમ, tan 26 અને નીચે tan એમના એમ
જ્યારે 90 માંથી 64 બાદ કરે તો હંમેશા 26 જ આવે. ઉપર જો આંકડો હોય ને એનો જ આવે. ગણતરી ના કરો ને એક સમય તો એ ચાલે. tan 26 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? 1. હવે તમે તમારા મનને પૂછો કે આ દાખલા કેવા છે. હૃદય પર હાથ રાખીને કહો કેવા દાખલા છે. એકદમ સહેલા છે. આવા દાખલા તો દરેક ના આવડવા જોઈએ ત્રિકોણમિતિમાં. હજી ત્રીજો લઈએ આપણે cos 48 minus sin 42. ત્રીજો દાખલો જુઓ. cos 48 minus sin 42 ઓનું સાદું રૂપ આપીએ. કરવાની સિસ્ટમ એ ના જ એકને એમને એમ લખો, બીજાને 90 માઈનસ થીટામાં ફેરવી દો. ઓકે, ચલો તો cos 48 એમના એમ cos 48 minus sin ને મારે ફેરવી દેવું છે. sin થીટા તો sin ની જગ્યાએ શું લખાય? sin નો સંબંધ cos સાથે, તો sin થીટા ની જગ્યાએ લખાય cos 90 માઈનસ થીટા એટલે કે 42. કમ્પ્લીટ. આ થીટા જે આપ્યું હોય એ લખવાનું હોય. તો આ cos 48 માઈનસ આ cos 90 માંથી 42 બાદ કરે એટલે 48 જ આવે. ગણતરી ના કરો તો આ cos 48 આ cos 48 આ પ્લસ છે અને આ માઈનસ છે તો ઉડી જાય એટલે સરવાળા બાદબાકીમાં ઉડે એટલે 0 જવાબ આવે. ગુણાકાર ભાગાકારમાં ઉડે એટલે 1 જવાબ આવે. ઓકે, અને આનો ચોથો દાખલો તમારો હોમવર્કનો. ચોથો જે આપ્યો તો પેટા પ્રકાર આ તમારો હોમવર્કનો. આ રીતે જ ગણવાનું. જોઈ લો એક વખત આ દાખલા. હજી આપણે ગણાઈએ. चलो एना પછી પ્રશ્ન નંબર 2 એમાં પણ બે આપેલા છે. એમાં એક હું ગણાવે, એક તમારે ગણવાનું તો એકદમ ઈઝી છે. એટલા માટે સાબિત કરો કે આ વસ્તુ આપી છે tan 48 tan 23 tan 42 tan 67 બરાબર એક જવાબ લાવવાનો. ઓકે, તો આપણે જે મેથડ છે એ પ્રમાણે જ આગળ વધવાનું. તો અહીંયા હું ડાબા લખી દઉં કે ડાબી બાજુ આવું આપેલું છે tan 48 tan 23 tan 42 tan 67 બરાબર. આનો જવાબ આપણે એક લાવવાનો છે. હવે કરવાનું શું? તો જે બેનું ટોટલ 90 થાય ને એવા બે વિધેય નજીક નજીક લખો. દાખલા તરીકે 48 ને 42 ટોટલ 90 થાય તો આ બેને નજીક લખો. 23 ને 67 એનું ટોટલ પણ 90 થાય એ બેને નજીક લખો. ચલો તો કેવી રીતના લખાય? તો tan 48 તમારે ગણતરી કરી દેવાની થોડી. 48 માં કેટલા ઉમેરો તો 90 થાય તો 42. તો 42 વાળો વિધેય નજીક લખાય. tan 42 ઇન્ટુ પછી tan 23 અને tan 67. 67 ને 23 નું ટોટલ કરો તો પણ 90 થાય. બરાબર. એટલે બે બેની જોડ આપણને મળી ગઈ. આ બેની જોડ અને આ બેની જોડ. અને બે બેની જોડમાં શું કરવાનું હતું? એકને એમને એમ રાખવાનું અને બીજાને ફેરવી દેવાનું. ઓકે, 90 માઈનસ થીટામાં. તો tan 48 એમ ના એમ tan 48 એમ ના એમ અને tan થીટા નું આપણે ફેરવી દીધું. tan નું સંબંધ શેની સાથે છે? cot સાથે. ઓકે, tan થીટા બરાબર શું લખાય? તો cot 90 માઈનસ થીટા એટલે થીટા જે આપ્યો હોય 42. ઓકે, કમ્પ્લીટ. આ બેનું ટોટલ થઈ ગયું. ચલો એ રીતના આ બેનું કરીએ તો એમાં પણ એક વિધેય એમ ના એમ રાખવાનું. માનો કે tan 23 એમ ના એમ રાખવું. બરાબર. તો આ tan થીટા નું શેમાં ફરક? cot 90 માઈનસ 67. રાઈટ. ચલો તો અહીંયા કેટલું બાકી રહે? tan 48 ઇન્ટુ cot 90 માંથી 42 બાદ કરો એટલે 48 જ આવે. cot 48. ચલો એવી રીતના tan 23 ઇન્ટુ cot 90 માંથી 67 બાદ કરો એટલે 23 જ આવે. ગણતરી ના કરો તો એ cot 67 સોરી 90 માંથી 67 બાદ કરો એટલે કેટલા આવશે? 23. રાઈટ. તો આ tan 48 ઇન્ટુ cot 48 બંનેના વિધેય સરખા છે એટલે થીટા 48 48 23 23. તો આપણે આવું એક સૂત્ર જાણતા હતા tan થીટા 1/cot થીટા. tan અને cot એકબીજાના વ્યસ્ત. બરાબર ને? શરૂઆતમાં કીધું હતું tan અને cot એકબીજાના વ્યસ્ત. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? tan થીટા ઇન્ટુ એના જોડે આ cot થીટા ગુણાકારમાં આવે. બરાબર. બરાબર કેટલો થાય? 1. તો આ સમીકરણ વાપરી લેજો. tan થીટા ઇન્ટુ cot થીટા એની જગ્યાએ તમે શું લખી શકો? 1. અને થીટા પણ કેવો સરખો જ છે એટલે થીટા થીટા લખાય. 48 48 આપણે થીટા રાખો તો tan થીટા ઇન્ટુ cot થીટા એક સૂત્ર આવી ગયું તો એનો જવાબ થાય 1 ઇન્ટુ અહીંયા
આ પણ એવું છે જો tan થીટા થીટા હરખું છે પહેલા તો 23 એટલે tan થીટા cot થીટા એની જગ્યા પર શું લખાય 1 એટલે ઇન્ટુ છે એટલે ગુણ્યા કરી દો 1 અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય 1 જ છે બરોબર જે આપણો જવાબ આવી ગયો જોઈ લો એક વખત એકદમ સિમ્પલ એકદમ એટલે એકદમ સિમ્પલ જોઈ લો તો પણ ખબર ના પડે તો તમે મને પૂછી શકો જોઈ લો અને આનો બીજો દાખલો જે છે સાબિત કરું કે નો આ પહેલો બી ગણાયો બીજો તમે ચોપડીમાં જોઈ લેજો કે તમારું હોમવર્કમાં બરાબર આજે થોડા વધારે દાખલા આવશે હોમવર્કમાં કારણ કે ઈઝી છે એટલે થોડું હું ગણાવું થોડું તમે ગણો ચલો एग्जांपल 3 तो एग्जांपल 3 अवारनवार बोर्ड ની અંદર પૂછાઈ ગયેલું છે एग्जांपल 3 तो ठीक પણ આ एग्जांपल 1 ને 2 ગણે ને એ પણ બોર્ડ ની અંદર પૂછાઈ ગયેલું આ સ્વાધ્યાય 8.3 જે છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કેવો હોય તો પણ કહી શકાય બરોબર બોર્ડ ની એક્ઝામ માટે કારણ કે આ સ્વાધ્યાયમાંથી ઘણા ખરા દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા હવે एग्जांपल 3 માં શું કીધું એટલે કે જો 2a લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 18 તો એની વેલ્યુ આપણે શોધવાની આવો નાવો દાખલો તમારે આ સ્વાધ્યાયમાં બીજો કયો છે શોધી લેતો ચોપડીની અંદર જુઓ તો આ ટાઈપનો દાખલો હોય બરોબર પછી અહીંયા 2a હોય કે 3a હોય કે 4a હોય કે આ રીતે આપેલું હોય એ બધા એક જ દાખલા કહેવાય એની કિંમત શોધવા વાળું હોય એ ચોપડીમાં હોકો પાંચમા નંબરનો દાખલો તમારે આવો નાવો એટલે ત્રીજો મું ગણાવે તો પાંચમો પાછો તમારા હોમવર્કમાં થશે ઓકે પાંચમો દાખલો પણ હોમવર્કમાં अब प्रश्न है घना केवी रीतना साहेब तो जो आ दाखलो हूँ गणाई दूँ खबर पड़ी जाए तो पोचमो एना जेवुं तमारे गणी लेवानुं खबर पड़ी जाए तो ओके चलो जुओ शुं आपेलुं छे जे आप्युं छे पेला सौथी पेला लखी दीए आ वस्तु आपी तो अहीं tan 2a बराबर cot a - 18 आवुं आपेलुं छे आपणे एनी किंमत शोधवानी ओके तो शुं करीए आपणे तो आ cot a - 18 જે કૌંસ વાળું આપ્યું છે ને એને એમને એમ રાખો અને આ tan નું જેમાં ફરતું હોય એમાં ફેરવી દો tan નું શેમાં ફરક તો cot માં ઓકે આ tan આ આપણા મનમાં 2a છે ને આપણા માટે થીટા છે tan થીટા ની જગ્યાએ શું લખાય cot 90 - થીટા શું લખાય tan જગ્યાએ cot 90 - થીટા પણ થીટા તરીકે આપણે શું સ્વીકાર્યું છે 2a 90 - 2a समझी गया tan थीटा એની જગ્યાએ શું લખ્યું cot 90 - થીટા અને આજી એમ ના એમ આપણો નિયમ એવો છે ને એકના એમ ના એમ રાખો અને બીજાને ફેરવી દો તો આ મે ઓને એમ ના એમ રાખ્યું જુઓ cot a - 18 ને મે એમ ના એમ રાખ્યા આ એમ ના એમ જ લખી દીધા અને tan જે હતું એને આપણે ફેરવી દીધું તો tan નું શેમાં ફરક cot માં હંમેશા આ એવી જોડી આપી છે કે જેથી બંને સરખા થાય યાદ રાખજો પાંચમા દાખલામાં પણ એવું છે ઓકે sin હશે તો cos થતું હશે तो cos નું પાછું sin થઈ જાય ઓકે cos sin ના સંબંધમાં હોય cos x sec ના સંબંધમાં હોય કે tan cot ના સંબંધમાં હોય અહીંયા tan અને cot ના સંબંધમાં જ આવે બરોબર છેલ્લે તમે ટોટલ કરો એટલે હરખું થઈ જાય કારણ કે tan નું cot માં જ થાય અને એના cot નું કર્યું તો કદાચ tan માં થાય બરોબર તો cot ઉડી જાય પણ ઉડાડવાના નહીં બંને બાજુ સરખા cot ઉડી જાય પણ આ વિધેય છે એટલે ઉડાડવાના નહીં બરોબર cot ઉડી ગયા એવું સ્વીકારો બાકીનું જે વધ્યું એ લખાવો તો શું વધ્યું 90 - 2a बराबर आ cot उड़ी गयो तो a - 18 कंप्लीट अब a वाला एक बीजे नजीक लई जाओ संख्या एक बीजे नजीक लई जाओ तो 90 आ 18 આગળ માઈનસ છે આ સાઈડ આવે પ્લસ 18 બરાબર આ m ના m અને 2a આગળ માઈનસ છે પેલી બાજુ તો પ્લસ 2a તો જોઈ લો બરાબર ની આ બાજુ બધા a વાળા સ્ટેપ અને આ બાજુ સંખ્યા વાળા 90 અને 18 90 તો હો અને 108 90 અને 18 108 અને 2 અને 1 આ 1 કહેવાય અને આ 2 એટલે 3a તો આપણે a શોધવાનું છે તો 3 ગુણાકારમાં જો આ સાઈડ આવે તો ભાગાકારમાં તો 108 ભાગ્યા 3 બરાબર a બરાબર 108 ભાગ્યા 3 કરી જોઈએ 3 તરી 9 10 માંથી 9 જાય તો 1 અને 18 3 6 18 36 ગુણ્યા 3 કહેવાય 108 એટલે 36 ગુણ્યા 3 3 ઉડી જાય એટલે a બરાબર 36 આપણો જવાબ આવ્યો આ a ની કિંમત મળી ગઈ બોલો આપણે બનાવો જોઈ લો કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કરીએ અને એ રીતના પોચમાં સેમ ટુ સેમ આપે ગમે તે વિધિ આપ્યો હોય sin cos માં આપ્યો છે cos x sec માં અથવા tan cot માં તો મેં ગણ દીધું એટલે નહીં આપ્યો હોય પોચમાં નંબરનો દાખલો પણ આ બેમાંથી ગમે તેમાં આપેલું હશે ઓકે જોઈ લો એક વખત ખબર ના પડી હોય તો તમે પૂછી શકો મને
ચલો ખ્યાલ આવી ગયો. હવે એક નાનો દાખલો આપેલો છે, એના પછી આપણે અહીંયા ગણી લઈએ. ચોથા નંબરનો આ એક્ઝામ્પલ 3 હતો. એક્ઝામ્પલ 4 આટલા પૂરું પણ થઈ જશે. જો tan a બરાબર cot b, જો tan a બરાબર cot b બરાબર હોય તો સાબિત કરો કે a plus b બરાબર 90. આવું આપણે સાબિત કરવાનું. a plus b બરાબર 90. એકદમ સિમ્પલ મેથડ એના એ છે. એકને એમને એમ રાખો, બીજાને ફેરવી દો. ઓકે, ચલો તો tan a એમના એમ અને આને ફેરવી દો. cot નું છે ફરો તો tan નો જ, તો આની જગ્યાએ શું લખાય? tan 90 માઈનસ થીટા જગ્યાએ b આપે તો b લખવાનું. ઓકે, જોયું આ tan a એમના એમ, પછી આ cot થીટા હતું, તો cot થીટા ની જગ્યાએ શું લખાય? tan 90 માઈનસ થીટા. બરાબર, જો cot થીટા હતું તો cot થીટા ની જગ્યાએ હું શું લખ્યું? tan 90 માઈનસ થીટા. થીટા ની જગ્યાએ આપણે જે આપ્યું હોય સંખ્યા આપી, સંખ્યા ચલ બીજું આપે તો ચલ બીજું લેવાનું. tan ઉડી જાય તો ઉડાડવાનું નહીં, ઓટોમેટિક tan ઉડી જાય. તો જે વધ્યું લખો a વધ્યું, a બરાબર અહીંયા 90 માઈનસ b વધ્યા. 90 માઈનસ આ b આગળ માઈનસ છે ને આ સાઈડ લઈ લો, તો આ b આગળ માઈનસ આ સાઈડ આવે તો થાય પ્લસ b બરાબર પેલી બાજુ શું આવી ગયું? 90. જે તમારે સાબિત કરવાનું વિધાન આવી ગયું. a plus b બરાબર 90. કમ્પ્લીટ. આટલા સહેલા દાખલા આખા ગણિતની અંદર ક્યાંય નથી. જોઈ લો એક વખત આ વસ્તુ. ચલો હવે પાંચમા નંબરનો તમને SW આપી દીધો આપણે, બરાબર. છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. શું આપેલું છે? આ દાખલો પણ બોર્ડની અંદર આવા પૂછાઈ ગયો. મેં તમને પહેલા કીધું સ્વાધ્યાય 8.3 નો ગમે તે દાખલો બોર્ડમાં દર વર્ષે પૂછાય છે. ગમે તે દાખલો, બરાબર. તો આખો સ્વાધ્યાય 8.3 તમે કરી દો તો તમારે 2 માર્ક્સ પાકા. જો a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરો કે આ વસ્તુ sin b + c/2 બરાબર cos a/2. અહીંયા અલગ અલગ આપીએ તો sin cos નો સંબંધ આપેલો છે, એવી રીતના cosec sec વચ્ચે આપી શકે અને tan cot વચ્ચે. ગણવાની રીત એક જ, જે હું તમને મેથડ શીખવાડું એ પ્રમાણે. તમારે એવું જરૂર નથી કે sin cos માં જ આપો. અહીંયા જે દાખલો આપ્યો એ cosec sec માં પણ આપી શકે અને tan cot માં પણ આપી શકે, બરાબર. પછી એક જ ના કહેવા કે સાહેબ અહીંયા તો તમે તો sin cos માં કરતા આ તો થોડો અલગ દાખલો છે tan cot. દાખલો એના જ છે, રીત એના જ છે, ખાલી વિધિ ચેન્જ કરી લાવો, બરાબર. જોઈએ તો કેવી રીતના ગણાય? તો સૌથી પહેલા ત્રિકોણ abc ના ખૂણા આપેલા છે. શું આપી દો? આ a b a c એ ત્રિકોણ abc ના ખૂણા. તો ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો કેટલો? 180. એવું આપણે 9માં ભણી ગયા, બરાબર. ત્રિકોણ abc ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે એને ગણિતમાં લખવું હોય તો આ રીતના લખાય. એક ખૂણો a સરવાળો થાય તો b વત્તા c બરાબર 180. બરાબર. ત્રણેય ત્રણ ખૂણાનો સરવાળો a વત્તા b વત્તા c બરાબર 180. અહીંયા હું ખૂણો કરીને ના લખતા, કારણ કે આ ત્રિકોણ ચેપ્ટર નથી, આ ત્રિકોણ મિતિ ચેપ્ટર છે, બરાબર ને. એટલે જેમ આપ્યું છે એ પ્રમાણે લખવા. a b અને c ખૂણા સ્વરૂપે નહીં આપ્યું, બરાબર. એટલે a વત્તા b વત્તા c બરાબર 180. ત્રિકોણના ત્રણ ખૂણા આપ્યા તો ત્રણેય ત્રણ ખૂણા b a plus b plus c બરાબર 180. હવે શું કરવાનું? તો હવે કૌંસની અંદર જે આપ્યું છે ને ઉપરના બે ઘટકો કયા આપે? b અને c. એને એકલ રાખવાના, બાકીના બધા ઘટકો પેલી બાજુ લઈ જવાના. આપણે અહીંયાથી જોઈને જ ગણવાનું છે, ઓમાં દૂર જવાનું નથી. જુઓ b વત્તા c આપ્યું તો b વત્તા c ને અહીંયા રાખો, એને પેલી બાજુ લઈ જાઓ તો કેવું લખાય છે? b વત્તા c બરાબર 180 એમ ના અને a આગળ પ્લસ છે, બરાબર પેલી બાજુ જાય તો શું થાય? માઈનસ. રાઈટ. એટલે આપણો b વત્તા c આવી ગયું. હજી શું આપ્યું છે કે ભાઈ b વત્તા c ના નીચે ભાગ્યા 2 આપ્યા છે. શું આપ્યું છે? ભાગ્યા 2. તો અહીંયા ભાગ્યા 2 કરો તો અહીંયા ભાગ્યા 2 કરી દેવાના, અહીંયા ભાગ્યા 2 કરી દેવાના. ક્રિયા કરવાની બધી બાજુ સેમ કરવાની. ઓકે. b વત્તા c ના છેદમાં 2 આપેલા છે તો 2 વડે ભાગવા પડ્યું. તો b વત્તા c એના છેદમાં જો હું 2 કરું અને પેલી બાજુ ખાલી આવું એમ ના રાખું 180 માઈનસ એ તો ચાલે નહીં. કારણ કે તમે ક્રિયા એક જ બાજુ કરી, અહીંયા ભાગ્યા 2 કર્યા તો અહીંયા ભાગ્યા 2 કરવા પડી મારે, અહીંયા ભાગ્યા 2 કરવા પડી. ઓકે. ચલો હવે 180 ભાગ્યા 2 એટલે 90 કહેવાય. 90 ગુણ્યા 2 એટલે 180. 2 2 ઉડી જાય, બીજે જો ઉડે નહીં તો કેવું લખાય? તો b વત્તા c ભાગ્યા 2
બરાબર અહીંયા વધ્યા 90 અને અહીંયા વધ્યા -a/2 આવું વધ્યું કમ્પ્લીટ. ચલો હવે b + c/2 એટલું તો આવી ગયું, પણ એના આગળ sin આપેલું છે. એના આગળ શું આપેલું છે? sin. તો sin બંને બાજુ ક્રિયા કરવી પડે, તો ઓના કૌંસ આગળ sin લખી દો, ઓના કૌંસ આગળ sin લખી દો. ઓકે, આ b + c/2 એટલું બધું તો આપણે લાયા. એના આગળ જે વિધેય આપી હોય એટલા માટે હું તમને કહું ગમે તે વિધેય લઈએ તો cosec આપે તો cosec લેવાનું, અહીંયા sec આપે તો sec લેવાનું, tan આપે તો tan લેવાનું, અહીંયા sin આપે તો તમારે sin વડે બંને બાજુ ગુણવા પડશે. તો હું આ રીતના લખી દઉં છું, sin વડે ગુણ્યા કોને ગુણ્યા? b + c/2 ના. બરોબર, b + c/2 ના આગળ મારે શું લખવાનું હતું? એને નિર્દેશ કર્યો તો મને sin લખવાનું. તો અહીં sin લખ્યા તો સેમ ટુ સેમ એવી રીતના sin વડે ગુણો કોના આગળ? 90 - a/2 ના આગળ. સમજી ગયા? 90 - a/2 આપી દઉં, એના આગળ મેં sin લખી દીધું, b + c/2 આપી દીધું, એના આગળ મેં sin લખી દીધું. બરોબર, તો કેવું થાય તો જોઈએ. sin 90 b + c/2 એમને એમ રાખો અને અહીંયા આ સૂત્ર અહીંયા કનેક્ટ કરી દો. sin 90 - આ આપણો θ. ખબર પડી ગઈ? તો sin 90 - θ જગ્યાએ તમે શું લખી શકો? sin 90 - θ જગ્યાએ આપણે લખીએ કે cos θ. શું લખીએ કે cos θ. તો આગળ જગ્યાએ sin 90 - θ જગ્યાએ તમે શું લખી શકો? cos અને θ તરીકે શું લીધું છે તમે? તો θ જો સરખાવો, θ તરીકે તમે લીધું a/2. એટલે a/2 આ તમારો જવાબ આવી ગયો છે, cos a/2. એવી રીતના ગોઠવણી જ આપેલી હોય. ખબર પડી ગઈ? એવી રીતના આવા તમારે ગમે તે વિધેયમાં પૂછાય તો મેથડ આની આ જ, કોઈ ચેન્જીસ નહીં. જોઈ લો એક વખત. કમ્પ્લીટ. અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કયો? 7મા નંબરનો. એટલે આ સ્વાધ્યાય પૂરો થઈ ગયો. મેં તમને પહેલા કીધું ખબર નહીં પડે. સ્વાધ્યાય હમણાં હાલ ચાલુ કર્યો, સૂત્રો હમણાં હાલ લખ્યા, 8.3 હમણાં હાલ ચાલુ કર્યો અને આ છેલ્લો દાખલો પણ આવી ગયા. ઓકે, એટલો સરળ સિમ્પલ આ સ્વાધ્યાય છે, એકદમ ઈઝી દાખલા છે. બરોબર. છેલ્લો દાખલો શું લખી દો? sin 67 વત્તા cos 75 ને 0 અને 45 વચ્ચેના 0 અંશ અને 45 અંશ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતિ ગુણોત્તર તરીકે દર્શાવો. ત્રિકોણમિતિ ગુણોત્તર તરીકે દર્શાવો. ઓકે, આ શું માંગે છે? અહીંયા જુઓ કે ભાઈ અહીંયા 67 આપ્યા છે 75 એટલે 45 કરતા મોટી કિંમત આપેલી છે. બરોબર, 67 મોટી જ કહેવાય, 45 કરતા 75 એ મોટી કહેવાય. તો આ 67 ને 45 ની અંદર લાવી દો, 75 ને 45 ની અંદર લાવી દો, એવું કહેવા માંગે છે. એવું ક્યારે થાય? 90 માંથી બાદ કરો ત્યારે. સિમ્પલ. ક્યારે થાય? તો આ sin 67 વિધેય બરાબર બદલાઈ જાય. આ કિંમત જે છે 45 કરતા ઓછી આવી ગયો તો sin θ શું લખાય? તો sin θ આ સૂત્ર આવી જાય. આ આપેલું sin θ એની જગ્યાએ શું લખાય? તો એ લખાવવાનું. તો cos પહેલા માટે cos 90 માઈનસ થીટા. હવે થીટા તરીકે કેટલા લેવાના? 67. કેટલા લેવાના? 67. બરોબર. તો cos 90 માંથી 67 બાદ કરો એટલે લગભગ 23, 60, 70, 80, 90. ઓકે, તો આ તમારો જવાબ થઈ ગયો. હવે જો આ 23 આયા એ કેવો હતો? 45 કરતા નાનું થઈ ગયું. એવી રીતે આને ફેરવો જાતે. ચલો આ બીજા નંબરમાં cos 75 આપેલા છે. કેટલા આપ્યા? cos 75. 75 કિંમત છે કેવી છે? 45 કરતા મોટી છે. તો આપણે નાની લાવવાની છે. તો cos θ. તો cos θ શું લખાય? તો આ સૂત્ર આવે. cos θ એની જગ્યાએ શું લખાય? sin 90 માઈનસ θ. θ એટલે કેટલા? 75. ચલો 90 માંથી 75 બાદ કરો એટલે કેટલા આવશે? 15. બરોબર, sin 15. sin 90 માંથી 75 જાય તો 15. બરાબર. તો આ 15 કિંમત જોઈ લો, એ પણ કેવી છે? 45 કરતા નાની. તો ટૂંકમાં જે 67 અને 75 90 કરતા મોટી કિંમત આપી હતી એના આપણે 45 ની અંદર લાવવાની હતી. એ 45 ની અંદર કેવી ના લાવ્યા? 23 અને 15. શું કર્યું?
90 માઇનસ થીટામાંથી આપણે બાદ કરી દીધા એટલે આપણને બે કિંમતો મળી ગઈ. ઓકે, તો આ રીતે આ સ્વાધ્યાય અહીંયા ખતમ થાય. કાલથી આપણે નવું સ્ટાર્ટ કરશું, મતલબ ચેપ્ટરની હજી એક સ્વાધ્યાય બાકી છે, બે સ્વાધ્યાય. બરોબર, જોઈ લે એક વખત. અને અહીંયા વચ્ચે પ્લસ આપ્યું છે ને એટલે બંને અંગાત જ લેવાના છે. બરોબર ને, અહીંયા પ્લસ આપ્યું છે એટલે બંને અંગાત. આ તો તમને બે કટકા અલગ અલગ બતાયા એટલે બંને અંગાત લેવાનું છે. હવે બંને અંગાત કઈ ના લેવા, તો sin 67 જોઈ લેજો એક વખત. sin 67 વત્તા cos 75 આવું આપેલું છે ને, તો sin નું શેમાં ફરક ફેરવી દો, cos 90 માઈનસ 67 અને વત્તા cos નું આ આવા દાખલા નથી પાછા, બંનેને ફેરવી દેવાનું છે. બંનેમાં 45 કરતા મોટી કિંમત આપી તો બંનેમાં જરૂર છે sin 90 માઈનસ 75. ઓકે, એટલે વૈકલ્પ લખી શકો તમે sin 23 વત્તા અહીંયા લખી શકો cos 15. ઓકે, બંને વચ્ચે વત્તા આવે એટલા માટે જોઈ લો.